પવિત્ર શ્રાવણ માસની શરૂઆતની હવે બસ થોડા દિવસો બાકી રહ્યા છે। એવામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પ્રવાસીઓ અને દર્શનાર્થીઓના ધસારાને જોતા મંદિરની સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે। સોમનાથમાં ઝેડ કેટેગરીની સુરક્ષા બારેમાસ હોય જ છે, પરંતુ શ્રાવણ મહિનાને લઈ સુરક્ષામાં વધારો કરાયો। સાથોસાથ યાત્રિકોને કોઈ પણ જાતની અગવડતા ન મળે તે માટેની ખાસ વ્યવસ્થા કરાઈ। સાથોસાથ સોમનાથ મંદિરે 300 પોલીસ જવાનો, 2 SRP કંપની અને આ સાથે જ QRTની ટીમ પણ ઘોડેસવાર દ્વારા પણ મંદિરની સુરક્ષા કરવામાં આવનાર છે। બોમ્બ સ્ક્વોડ પણ સુરક્ષામાં તૈનાત રહેશે। તો શ્રાવણ માસ આડે હવે બસ થોડા દિવસો બાકી રહ્યા છે, પરંતુ એવામાં જે દર્શનાર્થીઓનો ધસારાને જોતા પોલીસ તરફથી વધુ સુરક્ષા બંદોબસ્ત કડક કરવામાં આવ્યા છે।